ઓકે તો પેરેગ્રાફ નંબર 6 એનો ક્વેશ્ચન નંબર 1 ત્યાં સુધી આપણે જોયું હતું. હવે પેરેગ્રાફ નંબર 6 માં ક્વેશ્ચન નંબર 2 અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન છે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ અમિત કેમ એક્સાઇટેડ થઈ ગયો તો બીકોઝ તો એનું કારણ શું હતું જો અંદર એટલે ખ્યાલ આવશે. બીકોઝ he heard the trumpet of an elephant. ટ્રમ્પેટ એ શબ્દ નથી કઈ ખ્યાલ આવ્યો તમને? ટ્રમ્પેટ એટલે શું થશે? જે હાથી છે એની જે ગર્જના, જેમ સિંહની ગર્જના હોય એને આપણે રોર કહીએ છીએ. એટલે હાથી જે છે, હાથી જે અવાજ કરે, જે બૂમ પાડે એટલે શું કહેવાય? ટ્રમ્પેટ. એટલે કે હાથીએ જે બૂમ પાડી એટલે હાથીનો અવાજ સાંભળી અને આ ભાઈ એક્સાઇટેડ થઈ ગયા. તો લખીએ આપણે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ એટલે સુધી તો લખેલું છે બીકોઝ સુધી, તો ડાયરેક્ટ આપણે શું લખીશું? he heard trumpet of an elephant. Next, number 3. What could the boys hear? Boys એ શું સાંભળી શકતા હતા? એટલે કે બધા જે એનિમલ્સ જે હતા જંગલના એ બધા પ્રાણીઓને શું આવતો હતો? અવાજ આવતો હતો અને એ એમને સંભળાતો હતો. તો આપણે લખીએ આન્સર નંબર 3. The boys could hear the cries of animals all around them. Okay, એના પછી MCQ છે which word in the passage means far off? તો far off નો સિમિલર મીનિંગ કયો થશે આમાંથી? a long way off. તો પહેલામાં આપણે ઓપ્શન સી આવશે a long way off. સેકન્ડ નંબર what did the boys hear? એ આપણે આન્સર ની અંદર આવી ગયું છે, જો એટલે ખબર પડી જાય આપણને. ઓકે, હવે આપણે પેરેગ્રાફ નંબર 7. What did the boys do? બોયસ એ શું કર્યું? તો એ વોક ક્વિકલી એટલે કે ઝડપથી શું કરતા હતા? ચાલી રહ્યા હતા અને જે ઘાસ હતું બરાબર એટલે કે ઘાસ ઉપર ફટાફટ ચાલવા માંડ્યા અને એક વૃક્ષ હતું એ વૃક્ષની પાછળ જઈ અને સંતાઈ ગયા. તો લખીશું the boys walked quickly on the grass and leave behind the tree. આ વૃક્ષની પાછળ સંતાઈ. એના પછી આન્સર 2. ડિસ્ક્રાઇબ ધ એલિફન્ટ. તો એલિફન્ટ નું વર્ણન કરવાનું છે, અંદર પેરેગ્રાફમાં આપેલું છે એ પ્રમાણે બરાબર. તો જો એલિફન્ટ નું વર્ણન શું કર્યું છે અંદર જો તો જો વ્હાઇટ ડસ્ટ, થિક લેગ્સ, બિગ ઇયર્સ અને સ્મોલ આઈસ, અ લોંગ ટ્રંક બરાબર. એટલું આપણે લખવાનું છે. ડિસ્ક્રાઇબ ધ એલિફન્ટ. તો એકદમ ઈઝી આન્સર થઈ ગયો આપણા માટે. તો લખીશું the elephant was big. પણ શું હતું તે લખવાનું with white tusk, thick legs,
big ears, small eyes, and a long tongue. એના પછી એક MCQ છે. Which word in the passage means animal? તો animal તો એના માટે બીજો કયો શબ્દ આપણે યુઝ કરી શકીએ? તો બીજા શબ્દમાં આપણે શું કહેવાય? ક્રીચર કહી શકાય. શું કહેવાય? ક્રીચર. ક્રીચર એટલે પણ પ્રાણી અને એનિમલ એટલે પણ પ્રાણી. હવે પેરેગ્રાફ નંબર 1 માં પહેલો ક્વેશ્ચન છે, what did the elephant do when he heard the voice? એટલે કે હાથીએ શું કર્યું કે જ્યારે એમને આ વોઇસ નો અવાજ સાંભળ્યો. તો તમને ખ્યાલ હશે કે જેવો હાથી આ લોકોનો અવાજ સાંભળી જાય, કારણ કે જે પ્રાણીઓ હોય એમની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ કેવી હોય તે જ હોય. તો એ ટ્રમ્પેટ લાઉડલી એટલે કે મોટેથી ગર્જના કરવા માંડે છે, એટલે કે મોટેથી બૂમ પાડે છે. તો લખીએ, જો આમાં જો વેનથી પ્રશ્ન પૂછાયો છે, વચ્ચે વેન આવે છે, પ્રશ્ન પૂછતી વખતે વચ્ચે વેન આવે ને, તો આન્સર જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે એની શરૂઆત શેનાથી કરવાની? વેનથી કરવાની. તો પેરેગ્રાફ નંબર 1 આન્સર નંબર 1, when the elephant heard the voice, he trumpeted loudly. લખી નાખો. ઓકે, એના પછી બીજા નંબરનો આન્સર ફાઇન્ડ આઉટ કરી રાખો ત્યાં સુધી. why was Bhupen worried? worried એટલે શું થશે? ચિંતા કરવી, ચિંતા કરવી. ભૂપેન શા માટે ચિંતા કરે? તો આન્સર આવડે તો મનમાં રાખવાનો હતા, ફાઇન્ડ આઉટ કરી રાખવાનો. પછી હું એક્સપ્લેન કરું છું. ઓકે, why was Bhupen worried? because કેમ એને ચિંતા થઈ હતી? કારણ કે ભાઈ આ હાથી હતો એ આ લોકોનો અવાજ સાંભળી ગયો હતો, પછી મોટેથી બૂમો પાડવા માંડ્યો હતો. અને બીજા નંબરમાં એ હાથી કેવો હતો? તો ગુસ્સે હતો, એટલા માટે એને ચિંતા થવા માંડી. તો લખીશું Bhupen was worried. જો એક વસ્તુ યાદ રાખવાની, બાયથી ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે લખવાનું? આપણે અંદર બીકોઝ શબ્દ અંદર આવવો જોઈએ. તો પહેલા આખો ક્વેશ્ચન લખવાનો, પછી બીકોઝ એટલે કે કારણ કે કરીને લખવાનું. તો આપણે લખીશું Bhupen was worried because the elephant was angry and it was just thirty feet away. Please go away. હવે જે આન્સર આવશે ને બધા લેન્થમાં આવશે, એટલે થોડા લાંબા હશે આન્સર. ઓકે, એના પછી નંબર 3
whose sense of hearing was sharper? How do you know? Okay. તો sharper hearing એટલે સાંભળવાનું. તો એ સાંભળવાની શક્તિ એટલે કે જે સાંભળવાની જે સેન્સ હતી એ કોની એકદમ શાર્પ હતી એટલે કે એકદમ તીવ્ર કક્ષાની હતી. અને તમને કઈ રીતે ખબર પડી, તમે કઈ રીતે જાણો છો? તો કોની? તો હાથીની જે સાંભળવાની શક્તિ હતી કેવી હતી? એકદમ શાર્પ હતી. કઈ રીતે? તો એ જે હાથી હતો એ કેટલો દૂર હતો? 30 ફૂટ દૂર હતો. તો પણ એ હાથીએ આ લોકોનો અવાજ સાંભળી લીધો હતો. બરાબર? મેં કીધું હતું પ્રાણીમાં સાંભળવાની શક્તિ જોરદાર હોય. ઘણી વખત તો એવું કહેવાય છે કે ભૂકંપ કે એવી કોઈ પ્રલય કંઈ આવવાનો હોય તો આપણને કે ઉપર સેટેલાઇટને ખબર પડે એના પહેલા પ્રાણીઓને ખબર પડી જતી હોય છે એવું કહેવામાં આવે છે. કારણ કે એ લોકોની એવી કુદરતે એવી ભેટ જ આપેલી હોય છે. લખીએ આપણે આન્સર નંબર 3. ધ એલિફન્ટ્સ sense of hearing was sharper because he heard the voices of the voice from far away. એટલે કે દૂરથી આ હાથીએ આ છોકરાઓનો અવાજ સાંભળી લીધો. એના પછી ક્વેશ્ચન નંબર 4. એમાં શું કહે છે? The elephant trumpeted loudly. The elephant trumpeted loudly because એટલે કે હાથીએ મોટેથી બૂમ પાડી. બરાબર? મોટેથી ગર્જના કરી હાથીએ. બરાબર? because તો એનું કારણ આપણે લખવાનું. કેમ એને મોટેથી ગર્જના કરી? કારણ કે એને આ અમિત અને ભૂપેન બંનેનો અવાજ સાંભળી લીધો હતો. અને સૂંઘવાની પણ એ લોકોને શક્તિ હોય એટલે એમને એમની જે મનુષ્ય હોય મનુષ્ય એટલે એમની સ્મેલ પણ આવી અને એમનો જે અવાજ હતો એ અવાજ પણ આને સાંભળ્યો. એટલા માટે હાથીએ મોટેથી ગર્જના કરી. તો લખીએ આપણે આન્સર નંબર 4. The elephant because લખેલું છે ને એના પછી ડાયરેક્ટ લખી નાખીએ આપણે he heard the voices of Bhutan and Amit. And smelled them too. બનેલી સ્મેલ આવે. એક જંગલમાં જાય એટલે પછી અહીંયા પેલા પાળેલા જે હાથી હોય ને જે આપણે તમે જોતા હોય રથયાત્રા દરમિયાન એવા ના હોય. કારણ કે જંગલી હાથી હોય એ જબરદસ્ત હોય. એ કદાચ વ્યક્તિને જોવે તો વ્યક્તિને મારીએ નાખીને ત્યાં પતાવીએ. બરોબર? કારણ કે એ જંગલી હાથી કહેવાય. આ બધા જે તમે હાથી હોય એ પાળેલા હાથી હોય. બરોબર? કારણ કે નાનપણથી બધા વચ્ચે ઉછરેલા હોય એટલે એ વ્યવસ્થિત રીતે રહે એમ કોઈને જલ્દી ઈજા ના પહોંચાડે. અને પેલા જંગલમાં હાથી રહેતા હોય એ કેવા હોય? એ બધા જંગલી હાથી હોય. બરોબર? એ ગમે ત્યારે હુમલો કરી શકે. એટલા માટે આ ભાઈ બીતા હતા કે ભાઈ હવે હાથીને ખબર પડી ગઈ છે તો છૂટશે નહીં. છેલ્લે તો ખબર છે ને, છેલ્લે શું કરે છે? પેપર બેગનો ફૂંકો ફૂલાઈને ફોડે છે. એટલે એને લાગે છે કે ભાઈ કોકે ગોળી મારી એટલે કે એટલે બંદૂકમાંથી ગોળી છૂટી હોય એવો અવાજ આવ્યો એટલે હાથી ડરી જાય છે અને પછી પાછો ફરી જાય છે.
હવે નંબર 5 છે why was Amit enjoying himself. એ અમિત હતો એ પોતાની જાતને કેમ એન્જોય કરતો હતો? કારણ કે અમિત એવો વ્યક્તિ હતો કે જેને હાથી ક્યારેય જોયો નહોતો અને ઓરિજિનલી એને હાથી જોવા મળ્યો એ વખતે જંગલમાં, એટલે શું કરતો હતો કે હાથીને જોઈને એન્જોય કરતો હતો, પણ એને ખબર ના પડે કે આ જંગલી હાથી છે, એન્જોય બધું સાઈડમાં નીકળી જાય તો એક વખત એ હાથીની સૂંઢ જો અડી જાય તો એટલે એ એન્જોય કરતો હતો. એટલે કે આમ શોર્ટમાં કહીએ તો એ જે હાથી હતો એને ક્યારેય એને જોયો નહોતો, એટલે કે એને એની લાઈફમાં ક્યારેય હાથી જોયો નહોતો અને હાથી એને જીવતો જાગતો સામે દેખાયો હતો, એટલે એ શું કરતો હતો? હાથીને જોઈને એન્જોય કરતો હતો. તો આન્સર નંબર 5 લખીએ એમાં Amit was enjoying himself. Amit was enjoying himself because he had never seen a living elephant, એટલે કે જીવતો હાથી. In his life, એટલે કે એને એની લાઈફમાં ક્યારે પણ જીવતો જાગતો હાથી જોયો નહોતો. એમસીક્યુ છે જેના લખાઈ જાય એ એમસીક્યુ બાદ એકવાર જોઈ લો કયામાં કયો આન્સર છે, પછી આપણે એની ડિસ્કસ કરીએ. ઓકે, ઓવર. તો જો પહેલે એમસીક્યુ છે which word in the passage means spoke softly. જો ધીમેથી બોલવું એના માટેનો કયો શબ્દ છે તો એના માટે આવશે ઓપ્શન નંબર ડી whispered, એટલે કે ધીમેથી બોલવું. બરાબર, જે આપણે કહીએ ગણગણાટ એકબીજાના કાનમાં કહેતા હોય ઘૂસઘૂસ કરતા હોય એના માટેનો આ સિમિલર વર્ડ છે. નંબર 2 ભૂપેન was dash. તો ભૂપેન શું કરતો હતો? તો બીતો હતો, તો એ અફરેડ. હવે ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ બીતું તો કોણ, અમિત કે ભૂપેન? અને ઘણી વખત શું થાય છે એમસીક્યુ માં પૂછાય એટલે ઘણી વખત અમિતનું ભૂપેનમાં જતું રહે અને ભૂપેનની જગ્યાએ અમિત લખાય છે, કારણ કે બે કેરેક્ટર છે ને એના કારણે. તો આપણે એના માટેની ટ્રીક શોધીએ. ભૂપેન હતો ને, ભૂપેન જો અફરેડ એટલે ડરવું, એટલે કે ભય લાગવો. તો ભૂપેનનો શું આવે? ભય આવે. તો ભય કોને હતો? હાથીનો. તો ભૂપેનને હતો. બરાબર, એટલે ખબર પડી ગઈ. અફરેડ આવે તો શું લખવાનું? ભૂપેન લખવાનું. એટલે ભય હતો હાથીનો ભૂપેનને, તો બંને ભ આવી ગયા. બરાબર, ભૂપેન તેના જોઈને ભય યાદ રાખવાનું. ભય એટલે કે ડર. ઓકે, તો આ રીતે શોર્ટમાં તમે યાદ રાખી શકો. અમિત વોઝ ડેશ. તો અમિત શું કરતો હતો એ આપણે હમણાં જોયું, એન્જોયિંગ હિમસેલ્ફ. નંબર 4 એલિફન્ટ વોઝ ડેશ. હવે તો કેટલી દૂર હતું? તો 30 ફીટ. ઓકે, નંબર 5 which word is used the sound made by elephant. એલિફન્ટ જે અવાજ કરે એના માટેના સાઉન્ડને શું કહેવાય છે? તો ટ્રમ્પેટ. પેરેગ્રાફ નંબર 9 પેરેગ્રાફ ને આપણે રીડ કરો, પછી આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો ક્વેશ્ચન છે what did Bhupen pull out of his pocket. તો એ આન્સર લગભગ આપણને આવડી જાય કે એને એના ખિસ્સામાંથી શું કાઢ્યું હતું? તો big brown paper bag. આટલું યાદ રાખો એટલે તમારો આન્સર બની જાય. બરાબર, તો શું કાઢ્યું હતું એને ખિસ્સામાંથી? big brown paper bag. કારણ કે પેલા શું હતું? એ જે પેકેટ હતું એની અંદર મીઠાઈઓ હતી. બરાબર, એટલે શું કર્યું? એને મીઠાઈઓ નાખી દીધી, કાંસ ઉપર ઢોળી દીધી અને પેપર બેગ શું કર્યું? એને ખિસ્સામાંથી
કાઢ્યું અને મીઠાઈ ફેંકી દીધી અને પછી આગળ આપણને ખબર જ છે. તો ચલો લખીએ વોટ ડીડ ભૂપેન પુલ આઉટ. બરાબર, પુલ આઉટ એટલે બહાર કાઢવું, ખિસ્સામાંથી એને શું બહાર કાઢ્યું. તો લખીએ આન્સર નંબર 1 પેરેગ્રાફ નંબર 9. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. Number 2. What did Bhupen say about the elephant? Bhupen શું કહેતો હતો એલિફન્ટ વિશે? કે એલિફન્ટ ગમે ત્યારે આપણા પર એટેક કરી શકે છે. તો લખીએ આપણે આન્સર નંબર 2. Bhupen said that. Bhupen said that. Bhupen કહેતો હતો કે the elephant was going to attack them. એમના પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. ઓકે, તો MCQ the elephant was dash એ આવડે એવું છે. શું કરતો હતો એલિફન્ટ? તો shaking his head in anger એટલે ગુસ્સાથી એનું માથું હલાવતો હતો. હાથી હોય ગમે ત્યારે જો તમે કદાચ જોયું હોય તો હાથી જે હોય શું કરે, ગુસ્સે થઈ જાય એટલે ગુસ્સે થઈને આમ માથું હલાવતો હોય. એના પછી નંબર 2 the bag was like તો બેગ કેવી બની ગઈ હતી? તો a big balloon એટલે કે ફુગ્ગા જેવી બની ગઈ હતી. બરાબર, બે MCQ ઓવર. એના પછી પેરેગ્રાફ નંબર 10 એનો આન્સર નંબર 1 જોઈશું. શું છે ક્વેશ્ચન? what did the elephant mistake the sound of paper bag for? તો હાથીને પેપર બેગના સાઉન્ડના બદલે શું મિસ્ટેક થઈ? એટલે કે હાથીને શું લાગ્યું પેપર બેગના સાઉન્ડના બદલે શેનો સાઉન્ડ છે? તો ગન એટલે કે બંદૂકનો સાઉન્ડ છે. તો ચલો આપણે લખીએ. તો ડીપથી પ્રશ્ન પૂછાયો છે એટલે ક્રિયાપદ બધા જેટલા પણ ક્રિયાપદ આવે એ બધા ક્રિયાપદ કયા કાળમાં ફેરવાઈ જશે? તો ભૂતકાળમાં ફેરવાઈ જશે. બરાબર, તો યાદ રાખવાનું કે આપણે ક્રિયાપદ ભૂતકાળમાં ફેરવવા પડે કે જ્યારે ક્વેશ્ચન શેનાથી પૂછાય? ડીડથી પૂછાય. પેરેગ્રાફ નંબર 10 આન્સર 1 the elephant mistook mistake છે એનું ભૂતકાળ થઈ જાય મિસ્ટુક. તેનું ભૂતકાળ ટૂંક થાય ને તો મિસ્ટેક, તો ટેકનું આપણે ટૂંક કરી દીધું મિસ્ટુક. the sound of paper bag for a gun. લખી નાખો. પછી આપણે સેકન્ડ નંબરનું ક્વેશ્ચન જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે ઉપર કરી નાખ્યો. એના પછી હાઉ ડુ યુ નો ધ સાઉન્ડ વોઝ લાઉડ. બરાબર, હવે પ્રશ્ન આપણને એવું પૂછ્યો કે તમને કઈ રીતે લાગે છે કે આ જે સાઉન્ડ એટલે કે શેનો સાઉન્ડ? તો આ જે પેપર બેગ હતી એ પેપર બેગ એને તોડી, તેનો સાઉન્ડ જે હતો એ જબરજસ્ત હતો એટલે કે ઊંચો સાઉન્ડ હતો, વધારે સાઉન્ડ હતો એમાં. એવું કઈ રીતે કહી શકાય? અવાજ વધારે છે એવું કઈ રીતે ખબર પડે? તો
જંગલ વિસ્તાર હતો એટલે શું પડે પડઘા પડે તો પડઘા પડ્યા એના પરથી લાગ્યું કે આ સાઉન્ડ કેવો હતો લાઉડ એટલે કે વધારે હતો તો લખીએ જો આમાં ડોથી ક્વેશ્ચન પૂછાયો છે હાઉ ડુ યુ નો પણ પાછું જોવાનું હાઉ ડુ યુ નો ધ સાઉન્ડ વોઝ લખ્યું છે એટલે કે વોઝ ને આપણે હેપી વર્બ બનાવી અને આપણે આન્સર બનાવીશું the sound was loud because it echoed in the forest. Okay? ઇકો એટલે શું થાય પડઘો પડવો તો એનું ભૂતકાળ કર્યું છે ઇકો બરાબર ઇકો એટલે પડઘો પડવો અને એનું પાસ્ટ ફોર્મ કર્યું છે ઇકોડ ઇન ધ ફોરેસ્ટ એના પછી what did the elephant do એલિફન્ટે શું કર્યું તો આ જે આન્સર છે એ થોડો લેન્થમાં વધારે છે આન્સર what did the elephant do હાથીએ શું કર્યું તો હાથી અચાનક શું થયું તો હાથી થોડી વાર માટે સ્ટોપ થઈ ગયો અને પછી ધીમે રહી અને જંગલની તરફ પાછો ફરી ગયો તો લખીએ આપણે આન્સર નંબર 3 the elephant stopped prompted angry and turned away. He walked quickly through the waters and disappeared. Into the forest. The forest માં disappear થઈ જાય છે એટલે અદૃશ્ય થઈ જાય છે. ઓકે ટર્ન અવે એટલે શું થાય પાછો ફરી જાય છે prompted angry એટલે ગુસ્સેથી અવાજ કરે છે અને પછી જે ટોલ ગ્રાસ એટલે કે જે ઊંચું ઘાસ હોય બરાબર એમાં થઈ અને પછી અદૃશ્ય થઈ જાય છે લખી નાખો આટલું પછી આપણે એમસીક્યુ જોઈ લઈએ હવે જુઓ MCQs which word in the passage means idea માટે બીજો શબ્દ કયો વાપરી શકાય ટ્રીક શું આવશે ટ્રીક એટલે આઈડિયા જેને આપણે ટ્રીક કહેતા હોઈએ છીએ અને આ વર્ડ તમે લગભગ સાંભળ્યો પણ હશે ઘણી બધી વાર એના પછી સેકન્ડ નંબર the boys felt dash તો બોયસ છેલ્લે શું અનુભવ્યું તો રાહત અનુભવી એના માટે કયો શબ્દ છે ચારમાંથી તો રિલીફ એ રિલીફ જે રિલીફ કહીએ ને બરાબર એનું શું કર્યું છે રિલીફ એટલે કે રાહત અનુભવ્યું નેક્સ્ટ the elephant thought that the boys had a dash તે એલિફન્ટે વિચાર્યું કે બોય પાસે શું છે તો સી આવશે ઓપ્શન ગન
નંબર 4 ધ બોયઝ હેડ અ ડેશ એક્સપિરિયન્સ. તો કેવો એક્સપિરિયન્સ હતો? તો ટ્રેનિંગ એક્સપિરિયન્સ. હવે હોમવર્ક માં ત્રીજો ચોથો આપ્યો હતો ને લાસ્ટ ટાઈમ, બરોબર? આ વખતે તમારે શું કરવાનું છે? ટ્રુ ફોલ્સ કરી દેજો. હું પછી એને રિવિઝન માં લઈ લઈશ. તો હોમવર્ક નોટ ડાઉન કરવાનું છે આપણે કે ટ્રુ ફોલ્સ લખવાના છે. હોમવર્ક માં રાઈટ ટ્રુ ફોલ્સ ઇન વર્કબુક. એટલે આપણે સ્વાપોથીમાં શું કરવાના છે? ટ્રુ ફોલ્સ લખવાના છે, બરોબર? બધા ટ્રુ ફોલ્સ લખવાના છે અને તમે લખ્યા છે ટ્રુ ફોલ્સ સાચા છે કે નહીં આપણે જે નેક્સ્ટ લેક્ચર આવે એની અંદર આપણે રિવાઇઝ કરાવીશું, બરોબર? તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી, બીજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.